એવરીવન, આજે આપણે બનાવીશું એકદમ ચટાકેદાર સાથે ટેસ્ટી સેવ ડુંગળીનું શાક। તો સૌથી પહેલાં કઢાઈમાં 3 મોટી ચમચી તેલ ઉમેરશું। તેલનું પ્રમાણ ઓછું વધારે કરી શકો છો। વઘારમાં જીરું, ચપટી હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરશું। 2 થી 3 કળી લસણની ઝીણી સુધારીને ઉમેરશું। લસણનો ફ્લેવર બહુ સારો એવો લાગે છે। જો ઉમેરવું હોય તો ઉમેરવાનું, ન ઉમેરો તો સ્કીપ કરી શકો છો। સાથે એક મોટી સાઇઝની ડુંગળીને ઝીણી સુધારીને ઉમેરીએ। તમે જો નાની ડુંગળી લેતા હોય તો તમારે 2 લેવાની। અહીં અમે મોટી સાઇઝની ડુંગળી લીધી છે। ડુંગળીને આપણે ક્રિસ્પી નથી કરવાની, સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ અને ડુંગળીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થવા દઈશું। વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે, ત્યાં સુધીમાં આપણે મસાલા પેસ્ટ તૈયાર કરી લઈશું। 1 ચમચી લસણવાળી ચટણી, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1/4 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સાથે 1/4 કપ જેટલી ખાટી છાશ લીધી છે। તમે છાશની જગ્યાએ દહીં પણ લઈ શકો છો, અથવા તમે પાણીનો ઉપયોગ કરીને પણ મસાલો તૈયાર કરી શકો છો। છાશ સાથે મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે અને આ રીતે છાશ સાથે મસાલા મિક્સ કરવાથી છાશ અથવા દહીં જ્યારે આપણે શાકમાં ઉમેરીએ ત્યારે ફાટતું નથી। ડુંગળી પણ સોફ્ટ થઈ ગઈ છે। તો હવે તૈયાર કરેલી મસાલા પેસ્ટ ઉમેરી દઈએ અને અડધો મિનિટ માટે સાતળી લઈએ। મસાલાની સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે। તો હવે આપણે રસો કરવા માટે અડધો કપ જેટલું પાણી ઉમેરશું। રસો તમારે જે રીતે ઓછો વધારે કરવો હોય એ રીતે તમે પાણી ઉમેરી શકો છો। એક ઉભરો આવી ગયો છે, તો હવે આપણે સેવ ઉમેરી દઈએ। તો અહીંયા જાડી સેવનો ઉપયોગ કરવાનો છે, નાયલોન સેવનો ઉપયોગ નથી કરવાનો। અને શાક જ્યારે સર્વ કરવાનું હોય ત્યારે સેવ ઉમેરવાની। તો હવે આપણે સેવ ઉમેર્યા પછી 1 મિનિટ માટે થવા દઈશું। સેવ પાણી શોષી લે છે, એટલે જો તમને ઓછું લાગતું હોય તો તમે પાણી ઉમેરી શકો છો। 1 મિનિટ જેવું થઈ ગયું છે, ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। સેવ ટમેટાનું શાક તૈયાર છે। સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। તમે રોટલી, ભાખરી અથવા પરોઠા સાથે સર્વ કરી શકો છો। રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।